સાવલી તાલુકાના ગુરડા ગામ પાસે હુસેની ખિદમત ખાલ કમિટી દ્વારા તાલુકાના હજ યાત્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા। સાવલી કરચિયા રોડ પર આવેલ દારુલ ઉલમ જામિયા મહારુલ ખાતે ગત રાત્રિના સમયે તાલુકામાંથી ચાલુ સાલે પવિત્ર હજ યાત્રા જતા હજ યાત્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો। ઇસ્લામ ધર્મની માન્યતા પ્રમાણે સુખી સંપન્ન પરિવારો હજ યાત્રા કરવી વ્યાજબી છે અને દરેક મુસ્લિમનું એક સ્વપ્ન હોય છે કે પવિત્ર ધરતીના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે। તેવામાં ગત રાત્રિએ ખિદમતે ખલ્ક કમિટી દ્વારા હાજીઓનો સન્માન સમારંભ યોજાયો હતો। સાથે સાથે આ સન્માન સમારંભમાં સમગ્ર ગુજરાતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। गुजरात मुस्लिम एकता मंचना प्रमुख इम्तियाज भाई पठाण, मुस्लिम युवा संगठन प्रमुख हाजी जुनेद शेख उमर, फाउंडेशन दाऊद फारूक भाई पाटुक, वडोदरा जिला पंचायत विरोध पक्ष नेता मुबारक पटेल, आंकलाव मोढे सलाम गरासिया प्रमुख जावेद भाई राज और महेश भाई पटेल सहितना अग्रणीओ मोटी संख्या में हाजर रह्या हता। आ वेळाए हाजरजनोए मक्कानी पवित्र धरती पर जनार हाजीओने आ पवित्र धरती पर जईने हालनी परिस्थितिने ध्यानमां लईने देशनी सलामतीनी अने भारत विश्वगुरु बने तेवी दुआ करवा माटे खास अपील करी हती अने सौ मुस्लिमोने देशना दुश्मनों અને દેશના ગદ્દારો સામે એક થઈને લડવા માટે તેમજ એકતા માટે આહવાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન બાબરભાઈ શેખ અને ફારૂકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા। हमारे खून की जरूरत पड़ेगी, हम अपना खून पेश कर देंगे और इस बात को मैं कहकर खत्म कर दूं कि सर पे कफन को बांधकर कोई और ना चले। सर पे कफन को बांधकर कोई और ना चले। जिसके दिल में हो हुब्बे वतन बस वो जवां चले। सर पे कफन को बांधकर कोई और ना चले। जिसके दिल में हो हुब्बे वतन बस वो जवां चले। हट कर चले वो हमसे जिन्हें अपने सर अजीज हो। हट कर चले वो हमसे जिन्हें अपने सर अजीज हो। हम सर फिरों के साथ तो बस सर फिरे चले। अस्सलाम। इम्तियाज पठाण, कन्वीनर मुस्लिम एकता मंच गुजरात। आज रोज बरोड़ा जिल्लाना सावली तालुका खाते सावली मुस्लिम समाज द्वारा અને બાબરભાઈ અને ફારૂકભાઈ અને અસગર અલી બાવાની રાહબરીમાં એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો હેતુ એ હતો કે હમણાં થોડા સમયમાં હજના સફર ઉપર જે ગુજરાતના હાજીઓ જઈ રહ્યા છે એમાંથી લગભગ ઘણા બધા હાજીઓની અહીંયા એમનું સન્માન કરવામાં આવ્યું। એમની સાથે તમામ મુસ્લિમ સમાજના ગુજરાતભરના મોટાભાગના આગેવાનોએ મુલાકાત કરી, એમને દુઆઓ માટે ખાસ ગુજારિશ કરી અને આજે ખાસ તો આ કાર્યક્રમની અંદર હિન્દુ મુસ્લિમ એકતા કાયમ થાય, સાથે સાથે દેશની અંદર અમન ચેનથી લોકો રહે અને આપણો દેશ ખૂબ તરક્કી કરે અને એક મહાસત્તા સુપર પાવર બને તે માટે દુઆ કરવા માટેની પણ આજે એમને ત્યાં મુબારક દર ઉપર જઈને ગુજારિશ કરવા કરી અને જેટલા પણ હાજીઓ જાય છે એ બધાની સારા સ્વાસ્થ્ય માટે એમનું સફર આસાન થાય અને એ હજની તમામ જે અરકાન છે, જે વિધિ છે એ પૂરી કરી અને પરત પોતાના માદરે વતન ફરે તે માટે કરીને એમને દુઆઓથી, એમને આશીર્વાદથી, એમને સારા પોઝિટિવ વાઇબ્રેશનથી તમામ આવનાર લોકોએ નવાજ્યા હતા। અને આ કાર્યક્રમના આયોજક અસગર અલી બાવા, બાબરભાઈ, ફારૂકભાઈ શેખ અને જાવેદભાઈ અને પૂરી ટીમ ખિદમતે ખલ્ક ગ્રુપ અને મુસ્લિમ એકતા મંચ અને સાવલી તાલુકા મુસ્લિમ સમાજ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહીને સાથે મળીને આ ખૂબ સુંદર અને ખૂબ સરસ આયોજન આ મદ્રાસા ખાતે સાવલી ખાતે કરવામાં આવ્યું હતું। બહુ મોટી ખુશીનો માહોલ બન્યો સાવલી તાલુકામાં। મુસ્લિમ સમાજમાંથી ગોઠડા અને સાવલીમાંથી, ગોઠડામાંથી સાદાતે કિરામ, ગોઠડા સાવલીથી વેપારી મંડળના મિત્રો અને દાહોદથી અમારા મિત્ર મંડળના લોકો મળીને કુલ 25-30 હાજીઓને અમે હજ કરવા જનારાને સન્માન કરવા માટે સાવલી મદ્રસા ઉપર મુસ્લિમ સમાજ તરફથી આમંત્રિત કરવામાં આવ્યા। તમામ ગુજરાતના મોટા ભાગના આગેવાનો, શૈક્ષિક સંસ્થાવાળાઓ, વકીલો, ડૉક્ટરો આવા લોકોને અમે આમંત્રિત કરી હાલ મેં ભેગા થઈ અને હાજીઓનું સન્માન કર્યું છે। અને આ હાજીઓની પાસે અમે એક અપેક્ષા કરી છે કે અલ્લાહ તાલાના દરબારમાં ખાનાએ કાબામાં જાઓ છો તો અમારા
દેશના તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ અહીંના રહેતા લોકો સુખી થાય, સંપન્ન થાય, હરેક બીમારીથી, હરેક વસ્તુથી દૂર રહે અને અલ્લાહ તાલા આ ધરતી ઉપર કાયમના માટે રહેમત બરસાવે અને આ દેશની માટે દુઆ કરજો કે અમારો દેશ કોઈ દિવસ બી કમજોર ના પડે અને દુનિયાનો મોટામાં મોટો સુપર પાવર બને અને કોઈનાથી બી બીવે ના અને કાયમ અમારો દેશ ઊંચા ઝંડો અમારો રહે અમારા દેશનો, એવી અમારી ઈચ્છા છે અને હાજીઓને રિક્વેસ્ટ કરવામાં આવી છે. તો અલ્લાહ તાલા એમને કામયાબી આપે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.